લ્યો ને તો મુક્તિ થાય। એટલે બધા તમે મારા સામે બેઠા છો, બધા સમજદાર છો, બધા ગુરુ કરેલા છે અને તમને જે ગુરુ મળ્યા ને એવા સાચા ગુરુ દુનિયામાં બધે નથી। ભલે આપણા વિડીયો ફરે બધા સાંભળે પણ નથી સાચા। બીજા કાંઈક ને કાંઈક લાલચમાં છે, આપણે લાલચ વગર નથી। ભક્તિ છે ને લાલચથી બગડે। બોલે છે એ લોકો બોલે કે ભક્તિ લાલચથી બગડે, કે કીધું ને કે ભાઈ સભા બગડે કુડથી, ભક્તિ બગડે લાલચથી। જેમ કેસરમાં ધૂળ વેરાય તો કેસર બગડી જાય, કામ ના આવે, એમ સભા પણ કુડથી સભા બગડી જાય છે। એમ આપણી ભક્તિ કોઈ બી લાલચ આવે તો એવો એક સંપ્રદાય આપણો છે કે કાંઈ લેવું નહીં, કાંઈ દેવું નહીં, અને છતાંય રોજના ઉજાગરા કરીને ગામો ગામ પહોંચીને બીજાનો ઉદ્ધાર કરે કે એના આત્માનો કેમ ઉદ્ધાર થાય। એને પાછું શું છે કે એને ઉપરથી આદેશ મળેલો છે, કામ કરવા માટે જ આવ્યો જગતમાં, બીજો પ્રલોભન એને છે નહીં, બીજા માટે આવ્યો નથી। બીજું તો એનું પ્રાર્થ લઈને આવ્યો ને એને ખબર છે, પોતપોતાનું પ્રાર્થ પોતે લઈને જન્મે છે। તમે બધા જ પોતપોતાનું પ્રાર્થ લઈને આવ્યા છો। તમારા ઘરમાં કોઈ 2 કે 3 કોઈને 4 કે જેટલા સંતાનો હોય, બધાના પ્રાર્થ અલગ અલગ હોય, બધાનું ભાગ્ય જુદું હોય। અને આપણને બધાને ચિંતા થાય કે મારે 3 દીકરા 3 દીકરીઓ એના પ્રસંગ કરવા, 3 દીકરાના લગ્ન કરવા, કેમ થશે, એના મકાન બનાવવાના। ભાઈ એ તો ઓટોમેટિક આ હજારો પેઢીથી આલ્યો હોય બધાના થઈ જાય છે, આ બધાને થઈ જાય ને એમને એમ થઈ જશે। હવનું પ્રાર્થ લઈને આવ્યા છે। આ સમજદારી જ્યારે ગુરુ કરે ને ત્યાં આવે, ઓહો આપણું પ્રાર્થ લઈને આવ્યા છે, આપણે કાંઈ બીજું કરવાનું એ તો મળશે। હવે જે મેળવવાનું છે એ મેળવી લ્યો, પોતાના આત્માને ઓળખી લ્યો, અમરપણું થઈ જાય, એને આત્મા નાશ નથી, એને ઓળખી લ્યો, તમારો બેડો પાર। પછી તમારી જ્યાં જન્મ લેવો ને તમારી ઈચ્છા પ્રમાણે તમે જન્મ લઈ શકો છો। આપણે કહીએ ને આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન। છેલ્લી ઘડીએ તમે આશા રાખો કે મારે અહીંયા જન્મ તો અહીંયા તમે આવી શકો છો। અને સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત। 4 વર્ણની અંદર ગમે ત્યાં અવતારે નો થાય, પણ સંત મને એવો ભગવાન જેવો સંત થાય। આવીને પછી એને ગુરુ કરવા પડે, આવ્યા પછી ભગવાન હોય તો ગુરુ કરવા પડે। અમે છીએ, અમારો જન્મ ફરીને માણસનો થશે એટલે અમારે ગુરુ પકડવા પડશે, અમે અમારા ગુરુને ગોતી લેશું। એમ તમારે તમારા ગુરુને ગોતી લેવા હશે ને તો આજ મારે પકડવો પડશે તો જ થશે ને કે નહીં થાય। આ તમે બધા જે છો ને એ બધાય આપણે સંતાર ગાયકો ભરામે, સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગળની ઓળખાય। આ સતથી બન્યો આ સંતાર, ઓમ સોમ તાર બે મિલાય, હરદમ જાગી। આ હરદમ જે હાથે માળા ફેરવે છે ને એ રોજ જે ફેરે છે, એક શ્વાસ ભૂલતો નથી ને એને આ સંતાર સમજાય, એને આ વસ્તુ સમજાય, એને આ ખબર પડે, અને છેલ્લી ઘડી તમને ખબર પડશે। આ તમારે આમાંથી કોઈ ભજન કર્યું હશે ને એ ટાંટિયા કૂટીને કોઈને મરવાનું નહીં થાય। શું કામ? એ ભેગો છે, એવું તમને દુઃખી નહીં પડવા દે। અને એ સેજે જેમ ઝાડમાં કેમ ફળ પાકે અને બીટડું મૂકી દે એમ તમે મૂકી દેશો। અને નહીં જો સમજાય તો પછી આમાંથી નીકળવાનું મન નહીં થાય। ઓલા જમ છે ને નરગોટો ઝાલીને લઈ જશે, પરણે ઠેડીને લઈ જશે, એને તરફોડા કરવા પડે। આપણે તો હસતા હસતા જાય, અહીંયા સંતો બધા છે ને હસતા હસતા ગયા છે, એને ખબર છે કે આ ગરસ હવે કાળનો નથી। આપણે કહીએ ને ચાલો હસા જાય બ્રહ્મધામમાં, છોડો આ યુગની ચાલો આ યુગની છોડો, આ યુગની આશા છોડી દો, આ યુગ માયા કરા ફંદે। આખો જંગ કાળનો ગ્રાસ કીધો, કાળનો ગ્રાસ એ બધાને લઈ જશે, પણ તમને કોઈને જમ લેવા નહીં આવે। શું કામ? તમે ગુરુનો શબ્દ લીધો ને એ ત્યારથી તમે જમના નીકળી ગયા, જમના સો નહીં, જમનો ગ્રહ નથી, મટી ગયો હોય। તમારા ઘરે જમ ક્યારે આંટો દેવા નહીં આવે ને, કે જમનું કામ જ છે 100%। ઘરો ઘર ફરે છે, કેના શ્વાસ પૂરા થાય, કેને ઉપાડો, દફતરમાં એને લખેલ પડ્યો હોય કે આ ઘરનો હવે એનો પ્રાણ પૂરા થવાના, એટલે નરકોટ લઈ જાય, નરકમાં નાખે, 184 ચાલુ થઈ જાય, ફરવા મળી જાય। પછી ઘણા પછી જોવા જાય ને મારા દાદા ક્યાં ગયા, પિતૃ નડે છે, નડે કાંઈ નહીં, હું તો ભાઈ નીકળી ગયો, હવે કર્મ જેવું કર્યું અને જન્મ થઈ ગયો, તારે આજુબાજુ નથી, એ તું ગમે તો ભાગવત કે કરી બીજું કરી અહીંયા છે જ નહીં, હોય તો તને નડે ને। અને આમે હું તો ઘણી વાર કહું પિતૃ કોઈને નડે નહીં। આપણે થઈ, આપણે છોકરાને નડીએ, પોતાના છોકરાને કોઈ નડે, પછી આપણે દાદા થઈ તો પોતરાને કોઈ નડે, કોઈ ના નડે। એની તો ઈચ્છા આવી હોય કે એનું સારું થાય। ગમે તે અવતાર લઈને કદાચ આવ્યો હોય ને એ ઘરમાં એને કૂતરો થઈને આવ્યો ને શાન કહો ને તોય પણ એને કેળે નહીં, બટકું ન ભરે, એની સેવા કરે, એ ખુદી નડે નહીં। ઘરે ઠેકાણે આવે છે, બરધિયા થઈને આવે, એવા બરધિયા થાય એનું કામ જ કરે। કોઈ હારીથી ના આવે, કોઈ નોકરથી ના આવે, કાંઈક ને કાંઈક દેણું દેવા આવે, એ કોઈને નડે નહીં, કોઈ દી નડ્યા નથી। નડે કોણ? પોતાનું કર્મ નડે છે, પોતપોતાનું કર્મ। કોઈ કોઈને સુખી દુઃખી કરતું હોય તો પોતાનું કર્મ। હવે આ કર્મને કાપવું હોય તો બીજું તમે ગમે એટલું કરશો તો કર્મ નહીં કપાય, ગમે એ કરશો તો નહીં કપાય। એક જ આત્મજ્ઞાન મળી જાય ને તો તમારા બધા કરેલા કર્મ ઢગલાબંધ ડુંગર જેટલા કર્મ કર્યા હશે ને
ચારે યુગના જે કર્મ છે ને એક જ માણસના અવતારમાં તમે ખલાસ કરી શકો છો. જેસલ જાડેજો એક અવતારમાં નીકળી ગયો તો આપણે તો એટલું પાપ કર્યું નથી. જેને સાચા ગુરુ મળ્યા છે ને એને કોઈ સંશય નહીં રાખવાનો. ઘડી ઘડી ગુરુને પૂછવાનું નહીં મારું શું થશે, તારું થઈ ગયું વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખશો ને તો કામ થઈ ગયું છે. અને આપણે કીધું ને સદગુરુનું સમરણ કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા મટ્યા જ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળ્યા ગુરુજીને પ્રતાપ. તાપ ટળી ગયો ત્રણેય ગુણો, ત્રણેય ગુણથી તમે પર થઈ ગયા. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. તને દીનો નાથ મળી ગયો છે ધ્યાનમાંથી. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. નાદ જેને વાગી ગયા ને અંદર જે નાદ વાગે છે ને, ઘણા નાદના નામ છે, 10 નામ નાદના છે, 36 લાગણીઓ થઈ રહ્યું છે. આ બધા જ જેને વાગતા હોય અનુભવ થતા હોય, કોઈને બોલી વાગે, કોઈને શંખ વાગે, કોઈને સિંગી વાગે, કોઈને નગારા વાગે, કોઈને ઝાલરી વાગે, જે થાય એને બધાને નાદ કહેવાય. અને અંદર પ્રકાશ દેખાતો હોય, 5 તત્વનો જે પ્રકાશ દેખાય એ પરમાત્મા નથી, આત્મા નથી. જ્યોતિ દેખાય, જ્યોતિ પણ આત્મા નથી. આત્મા તો આનંદનું સ્વરૂપ છે. બધું શાંત પડી જાય. પણ પહેલા આ તમે જોવો ને નમૂના છે, અહીંયા પોત પોત સીડીથી પછી જવાય. એમ કરતા કરતા તમારો આનંદ બ્રહ્મ છે, આનંદ સચિદાનંદ, સતચિત અને આનંદ. સત વસ્તુ આત્મા છે અને ચિત્ત એમાં લાગી જાય તો આનંદ ઉદ્ભવે. એ આનંદ ઘર તમારું છે. એ ઘરે પહોંચવા માટે આ એક જ ગુરુનો મંત્ર કામ આવશે, એક જ ધ્યાન આવશે કામ, બીજું કાંઈ કામ નહીં આવે. એટલે બહુ કંઈ બીજી માંગણીઓ કરજો નહીં, તુચ્છ માંગણીઓ કરવાની જરૂર નથી. પહેલા આપણે ઘણું માંગ્યું, એનાથી આપણું કાંઈ કલ્યાણ થયું નથી. નરક આવ્યું, ઉલટાના આપણે નરકમાં પડ્યા, વરીને 84 લાખ યોનિમાં ભટક્યા. હવે આપણે ભટકવું નથી. ગુરુ મહારાજ ભક્તિ જ માંગવી કે મારું કલ્યાણ થઈ જાય, મારું ભજન વધે. એવું જ હોય ગુરુ મહારાજ પાસે માંગવાનું, બીજું કાંઈ માંગવાનું નહીં. બીજું કાંઈ માંગવાની જરૂર નથી. બીજું તો તમારા કારણે એટલું બધું પુણ્ય પ્રાપ્ત થઈ શકે, તમે બીજાને આપી શકશો. તમારે શું માંગવું પડે? તમે બીજાને આપી શકો એટલું તમારી મૂડી થશે. તમારે બીજાને આપી શકો, તમારે લેવાની કાંઈ વાત નહીં આવે. અમે વિચાર કરો કે પહેલા છે ને આ જેમ હાજર ભગત અત્યારે આપણને ખબર છે કે જીસીબી માંથી એમનું ઘર હાલે, કે જે કાયા ભાઈ હોય તો એમની ગાડીમાં હાલતું હોય. અમારે બીજલ ભગત હામાં બેઠા દુકાન હલાવે, પહેલા ડ્રાઇવિંગ કરતા હતા, ટેન્કર હલાવતા. બધા ગુરુઓ છે, શબ્દ આપે છે. એવી પરિસ્થિતિ મારી પણ હતી. અમારે પણ નાની એવી ખેતી અમે કો હાકીને એ જમાનામાં આમ કામ કરતા હતા. પણ ગુરુમાં જ મળી ગયા પછી અમે બધી દોડ બંધ કરી દીધી. એના ઉપર પરિપૂર્ણ વિશ્વાસ મૂકી દીધો ને તો આજે અમે બેઠા બેઠા લીલા લહેર કરી છે. આ કપડામાં 15-20 વર્ષ ડાઘો નથી થવા દીધો અમને. કોણ કરે છે? અમને વિશ્વાસ હતો, કાંઈ અટક્યું નથી. બધું જ કામ ઓટોમેટિક પરમાત્મા ખુદ કરી જાય. પણ ખુદને કરાયું નથી. અમે કીધું નથી, કરી ગયા છે. કયું દુઃખ દીધું નથી. ભગવાનને અમે દુઃખ નથી દીધું, ક્યારે માંગણી પણ કરી નથી. પણ તો બધા જ કામ અમારા પરમાત્માએ કરી દીધા. સમય એને ખબર જ છે, એને ચિંતા છે કે મારે કામ કોનું કરવું. અને તમારી તો એની તમારી ઓળખાણ થઈ ગઈ છે. એ હવે તમારું કામ કરી જાય, 100% કરી જાય. નાના માણસોના જગતમાં જેટલા સેના કરે તો તમારા કેમ ના કરે? પણ આપણો ક્યાંક વિશ્વાસ ઘટે છે, ગમે ત્યાં વિશ્વાસ ઘટે છે. વિશ્વાસ ઘટવા ન દો. ગુરુ શબ્દ માર્યો, સ્મરણ કરો. હજી તમારા કર્મ નડતો હોય તો ભજન જ કરો. તમારું કર્મ નડે છે એ ભૂલીને વરીને ગુરુમાં અમને કેમ આમ થાય છે? ભાઈ એમ થાય છે તે ભજન નથી કર્યું એટલે થાય છે. ભજન કર્યું હોય તો બીજું કઈ થાય જ નહીં. આપણે તમને ઉપદેશ દઈએ ત્યારે અમે 5 મુદ્દા આપ્યા. શું આપ્યા? દારૂ, મટન, ચોરી, ચીનારી, જુગાર, કે ભાઈ આ નહીં કરવાનું. હવે એમાંથી તમે એક પણ કરી જાઓ ને તમને દુઃખ આવે તો આમાં ગુરુ મહારાજનો શું દોષ? આમાં તમે મક્કમ રહી જાઓ, આ કાંઈ ન કરો અને તમે ભજન કરો તો ભજનમાંથી તમારો આત્માના તમારા દર્શન થઈ જાય. તો બધા જ કામ કરવા વાળો એ છે. આમાંથી નીકળીને બહારથી બીજું રૂપ લઈને આવે, પણ આવે આમાંથી નીકળીને. તમે વિચાર કરો, જેસલ જાડેજો બારવટીયો થઈ ગયો, પછી ભગત થઈ ગયો. ભગત થઈ ગયા પછી એનો બનેવી વિસર્જી વાગેલો હગો એનો બનેવી હતો. પછી કીધું કે હવે આનું આપણે વેર વારવું છે. અને અંજારની બજારમાં એને 3 કિલોમીટર સુધી ચાબખા માર્યા હતા. મારીને જે અજય પર દાદાના મંદિર કણેથી નીકળ્યા અને અહીંયા પછી એને પરમાત્મા એના ઘરમાં પછી બેસી ગયું કે હવે આને જેસલનું જે પહેલું હતું ને એ બધું નીકળી ગયું છે. હવે એને માર નથી ખવડાવી. ચાબખાની માર તો અને શું અસર કરે? અહીંયા આવ્યા એટલે કીધું તારો ભગવાન ક્યાં છે હવે બોલ. તો કે મારો ભગવાન તારામાં છે એટલે તો તું ચાબખા મને મારી શકશો. એ નીકળી જાય ને તો ચાબખો તું મને એકે ન એણી શકે. અને માર ખાઈ રહ્યો ને એ મારામાં છે એટલે આમાં બેઠો છે એટલે માર ખાય છે. આ એ બધામાં બેઠો છે તો બધે તારો ભગવાન છે. તો હા, આ જેસલ ને એના સામે ઓલો અજયપાનો પોઠિયો હતો કે અજય પડાડોનો પોઠિયો છે એમાંય ભગવાન છે. તો કે એમાંય છે. જો ભગવાને કેવું હુજાડ્યું, જો ક્યાં લઈ ગયો એને, તો કે એમાંય ભગવાન છે. એમાં ભગવાન હતો 4નો પૂરો ખવડાવી દે તને મેલી દઉં કે.
તો જેસલ તો એવું કરવા માંગતો નહોતો, એવું કરે નહીં. એના ગુરુ ભાઈઓ બાજુમાં હતા કે જેસલ હવે તો તમે મહાન બની ગયા છો, હવે એ એક મોકો છે, હવે કહી દો કે. અને જેસલે કીધું કે લીઓ પૂરો, આખો એક કડપનો પૂરો ઝાડનો લઈ આવ્યો ને, આખો પૂરો ખાઈ ગયો પોઠિયો. વિચાર કરો, પાણાના પોઠિયા ખાઈ ગયો, ઉતારી ગયો, એ આમાંથી નીકળીને એમાં આવ્યો. વિચાર કરો, એમાં પ્રાણાયા. આટલી શક્તિ આ ભજનમાં છે. કુંભારાણાની તમે વાત કરો તો એને 1500 રાણીઓ હતી, અને ગઢવી એની પરીક્ષા કરવા ગયા હતા, અને એને એની રાણી એક માંગી હતી. ત્યારે લીરલબાઈ એની છેલ્લી રાણી હતી ને, એ બહુ જ્ઞાની હતી. આ ઇતિહાસ બહુ મોટો છે, મેં ઘણી વાર કરેલો છે. ઇતિહાસ લઈ તો આખી રાત એમાં નીકળી જાય, 2 કલાક હાલે. અને એ લીરલે કીધું કુંભારાણા હા પાડી દે, પણ હું કહું એમ હા પાડી દે. કેમ તો કે ગઢવીને એમ કહેજે કે 1500 મેલ છે અને 1500 રાણીઓ છે. એ 1500 મેલમાં જો કુંભારાણો ભેગો ન હોય, રાણીને કુંભારાણો, તો એ રાણી તો તારી પણ મેલે તારો. આ લઈ લે. અને ઈ ચારણ આખી રાત ફર્યો, પગથિયે ફર્યો. 1500 ફરીને આવ્યો ને તો કુંભારાણો અસલી તો બારે હૂતો તો ચોગનમાં, ઠેસથી ઉડીને હૂતો તો. અને 1500માં ફરી આવ્યો તો 1500માં જ્યાં જાય તો રાણીને કુંભો સંતાલીને ભજન ગાય. ને હવાર સુધી ફર્યો અને ગઢવી આવ્યા. વાહ કુંભા, વાત અને ધન્યવાદ છે, પણ હું પગે લાગુ લીરલબાઈને, તને નહીં. આ વાત લીરલબાઈ તને આપી છે અને એની પરીક્ષા કરવા લેવા નતો આવ્યો. પણ આ કઈ પરીક્ષા? આ શબ્દે કામ કર્યું. તો તમે મને આ શબ્દ મળ્યો છે, તેને 3 લોકનું મૂલ્ય છે. કે 3 લોક એટલે પાતાળ લોક, આ પૃથ્વીલોક, આખા બધા ભારત જેવા નવખંડ કરો આ પૃથ્વીલોક, અને સ્વર્ગલોક. આ 3 ભેરા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે. એટલે અમે વારંવાર આ શબ્દની વાત કરી છે. અને એ શબ્દ લાગી જાય ને તો સદગુરુએ માર્યા શબ્દોના ઝટકા કર્યા, કામ ક્રોધ ના કર્યા. કામ ક્રોધ લોભ મોહ મદ આ બધું નાશ થઈ જાય. પણ આપણે ભજન ન કરી તો ક્યાંથી થાય? ભજન કરો તો થાય. ભજન કરો તો આપણે એવા બની જઈએ. પણ સાચા દિલથી ભજન થાય ને તો તમે બધા એવા ને એવા બની જશો. એટલે જેને આવું ભજન મળ્યું, સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. એટલે સુરતા આવી સુગડ બની જવી જોઈએ. એ સુરતા શબ્દને વરી ગઈ, એ બીજે ક્યાંય નમવી ન જોઈએ, બીજે ક્યાંય જાવી ન જોઈએ. એનો સાચો પતિ છે, એમાં લાગી જાય એટલે આ 2 એક થાય. એટલે પરમાત્માનું ત્યાંથી શૂન્યમાં સર્જન થાય. શૂન્યમાં ધબકે હાચા હીરા. શૂન્યમાં તો કે 0 છે, કાંઈ નથી, પણ ત્યાં બીજી નવી દુનિયા પ્રગટ થાય. એક શૂન્યમાં બીજું શૂન્ય, બીજામાં ત્રીજું શૂન્ય, અભય શૂન્ય, 7 શૂન્ય છે. ત્યાં તમે પહોંચી જાઓ અને ઈ ઘરમાં જાઓ એટલે તમે ફટતી તમારી મુક્તિ. પછી કાંઈ કરવાનું રહેતું નથી. પછી તમારે જગતમાં આવું કામ જ કરવાનું રહે. જ્યાં જાઓ ત્યાં આ હંસોને તારો, તમે જીવોનો તારો. બગલામાંથી હંસ બનાવી દો, કાગડામાંથી તમને હંસ બનાવી દો. આ બધું જ એવું કરવાનું છે. આ બધા સંતો એ કરે છે. તમે મારા હામાં બેઠા ને, હું તમને સમજાવવા માટે નથી એવું, તમે બધા સમજુ છો. પણ એમ કે વરીને આ વાત કરું ને ત્યાં કચાશ કોઈ નહીં થઈ ગયો તો વરી પાકા થઈ જાય. વળી એને સમજ પાકી આવી જાય, સવારમાં ભજનમાં લાગી જાય અને સ્મરણ કરવા મળી જાય. બીજું મન દોડતું હોય બંધ કરી દે. આ અંદર બેઠો ને અંતર્યામી છે, અંતરનું જાણવાવાળું, બધા એના કામ કરશે. મારા ઉપર વાત ઉપર વિશ્વાસ રાખવાનો છે. અમારા કામ કર્યા છે, તમારા કામ કરશે. અમારા કામ બધા જ એને કર્યા છે. હું આમના 20 વર્ષથી ફરું છું. અમારા દીકરીઓ નાના હતા, દીકરા નાના હતા, બધા પ્રસંગ પરમાત્મા ખુદ આવીને કરી ગયો છે. મારે એ બધી ચોખ નથી કરવી. એટલો વિશ્વાસ રાખજો. બધાના કામ કરે છે અને તમારા પણ કરશે. અને આનંદથી મોજ કરી છે. અને હવે એક વાત છે કે હું જે બોલું છું પાછો પારું છું. કે પહેલાં 5 વર્ષ પહેલાં બોલાઈ ગયું હતું કે હું 5 વર્ષ પછી ઉપદેશ નહીં આપું. પછી આપણે બંધ કર્યો. 15 ભાઈઓને મેં આદેશ કર્યો અને પછી આ બધે હું ફરું છું રહ્યો. અને હવે પાછું તમને કહું છું કે મારું શરીર જીર્ણ થયું, થાક્યો છું, કમરની તકલીફ છે. મારે હજી સત્સંગ કરવો જ છે, પણ હવે સત્સંગ કરવામાં મેળ આવતો નથી. કારણ કે મને રોજ 5 ફોન આવે વાયકના. મારે કોને જવું ને કોને ના આવવું. કમરની તકલીફ છે, પહોંચાતું છે નહીં, કોઈને ના પડાતી છે નહીં, પરાણે હા પાડી દઉં અને પહોંચાતું નથી. એટલે હવે હું સત્સંગ હમણાં ટૂંક સમયમાં બંધ કરી નાખવાનો છું. 5-7 ઉપદેશ લીધા છે, એટલા જ કરો. એટલા જેને આદેશ 5-7 ભાઈઓને મેં કીધું છે કે તમારો વાયક કરી એટલા જ કરવાનો છે, એનાથી માથે નહીં. અને પછી અનાયાસે કોઈના ગામમાં આવી જશું તો જેના ઘરે બેસું, ચા પાણી પીશું, થોડોક સત્સંગ કરતા હાલે જશું. પણ અગાઉથી કોઈને કે તારા ગામમાં સત્સંગ રાખજે હું આવીશ એવું કોઈને હું આ નહીં પાડું. અને કોઈનું સત્સંગ મોટો નહીં કરું. ફરતા હાલ્યા આવશું. અને કમરની તકલીફ અને ઉંમર, એટલે ઉંમર તો હવે ઉંમરમાંથી જ કે હવે 25-50 વર્ષનો તમારામાં કોઈ એમના તાકાત નથી મને કરી શકો. હવે તો થવાનું નથી. ઉંમર તો જેમ વધે એમ શક્તિ ઘટે. એટલે હવે બહુ ગાડીઓમાં ફરવું. પછી હમણાંથી પહેલાં તો તમને બધાને ખબર છે કે 5 વર્ષ પહેલાં હું બસામાં જતો, છકડામાં જતો, ગાડીઓમાં જતો. 15 વર્ષ આપણે ફર્યા છીએ પોતાના ખર્ચે ટિકિટથી. હમણાં 5 વર્ષ ત્યાં હું બધા એના ભાઈઓને, મારા સેવકોને દુઃખ દઉં છું. એની ગાડીઓ, એના ડીઝલ, તમે વિચાર તો કરો. તમે એક દી તેડાવો હોય તો તમને તાઢ વહી જાય.
આમાં ઘણા બાઇક આવે છેટેથી આવવું હોય ને એને ગાડી મૂકવી હોય લેવી હોય તો સુરતવાળાને આણંદવાળાને એને બધાને હવે તો સુખી છે એટલે 4-5 હજારનું એને ખર્ચ આવે ત્યાં ગાડી પહોંચે અને ત્યારે 5-5 વર્ષથી મારા ફેરા ભાઈઓ ફરે એટલે કોઈનો તમારા પાસેથી 10 કો નથી લીધું ભાડું નથી ડીઝલ લીધું એટલે હવે એમને પણ દુઃખ નથી દેવું અને મારું શરીર પણ થોડીક હવે કમરની મને બહુ વધારે તકલીફ છે એટલે વધારે બેહી પણ શકતો નથી એટલે હવે કોઈ ગામમાં થોડાક સમય પછી બાઇક કરવા જવાનું નથી અને સેજે મળી જાય તો મળી જાય ખૂબ આપ્યું છે હવે આ 15 ભાઈઓએ મેં આદેશ કર્યો ને એને બધાને મારા જેવા જ તમારે લખવાના તમારા ગુરુ તમારા ભગવાન જ છે અને હું એમાં બિરાજમાન આવીશ મેં જે ગોત્યા વીણ્યા હોય ને 2000માંથી તો બરાબર જે હોય ને અને એમાં અમારે ક્યાંક કહેવા જેવું હોય તો અમે એને કહીએ એ સાંભળી પણ લે એને ખબર છે બાપુ કહે બીજું કહે નહીં પોતાના સ્વાર્થમાં તે બાપુ બોલે નહીં એને એમ ખબર છે અને ક્યાંક ટકોરો મારવા જેવું હોય તો હું મારી પણ દઉં પણ મારે બધા જ 15 સરખા છે બધા ઉપર ભાવ સરખો અને 15 પછી તમે જે 2035 છો એના ઉપર એવો ને એવો ભાવ છો એમાં પાછો અંતરો નહીં કે આ મોટા નહીં નાના નહીં પણ એમને મેં આદેશ કર્યો છે એટલે એમને તમારે બોલાવવાના એ બધા સત્સંગ કરવા આવશે અને જેમ મને લેખો એમ એમને એ તમારા ભગવાન છે અને એમના પાસે સત્સંગ સાંભળવાનો અને હું ઘણા કારણ કે મારે 3500 થઈ ગયા હવે પહેલાં 2035 થાય તો પહેલાં મારો ફોન 24 કલાક ચાલુ હતો તમે વિચાર કરો કે 24 કલાકમાં મને 250, 200, 250, 300 ફોન આવતા આ બધા ભાઈઓને ખબર છે તો મેં રાતને દિવસ ફોન સ્વિચ ઓફ નથી કર્યો રાતને દિવસ ઉજાગરા હોય તોય નહીં કેટલી કષ્ટી પડી તમે વિચાર કરો મારા ઘરના ઘણી વાર કે ફોન સ્વિચ ઓફ કરો ને ન થાય ફોનમાંથી તો બધું જીવન છે બધાનું ક્યારેક એનો ફોન આવી જાય એટલે રાતની ફોન ચાલુ રાખતો જેનો ફોન આવે એને 2 મિનિટ 5 મિનિટ જવાબ દેતો પણ તમે અખતરો કરો કે એક ફોનમાં તમે 2 મિનિટ ગણો તો 24 કલાકના કેટલા થાય તો મને 250-300 ફોન રોજ આવતા તમે ગણિત કરો તમને ખબર પડે કે બાપુની કેટલી સહન શક્તિ છે કેટલું કામ કર્યું છે બધાના ફોન ઉપાડતો બધાને પ્રેમથી જવાબ આપતો બધાને સમજાવતો પણ હવે હું ફોન છે ને બપોરના ભાગમાં હમણાં બંધ કરી નાખું છું કારણ કે અશક્તિ આવી થોડોક આરામ કરવો પડે હમણાં એટલે છેલ્લા 6 મહિના થયા કે કોઈ દી મારો ફોન બંધ નહીં બધા ભાઈઓને ખબર છે ગમે ત્યારે તો હું ઉપાડી લઉં ગમે એટલા ઉજાગરો તો ઉપાડી લઉં અને 4 વાગે કે 5 વાગે જે મારો નિયમ હતો 3 વાગે બધા સેવકોના ગ્રુપમાં હોય ને જે ગુરુમાં એક ગ્રુપમાં બોલી નામ મૂકતો બધાને ખબર છે હવે જેમ જેમ શક્તિ ઘટે એટલે શિવને શક્તિ આપણા શરીરમાં બે છે બેની જરૂર એટલે છે બે અંદર છે પાછા અને બેથી જ કામ થાય શક્તિ ઘટે અને આત્મા હોય તો શક્તિ ન હોય તો તમે કામ એકલો આત્મા શું કરી શકે એટલે શક્તિ ઘટશે એટલે હવે ઘરે બેસવું પડશે એટલે કહી છે કોઈને તોડફોડ ન કરો આમાં બે ભેગા છે અને બેની જરૂર છે અને બેને એકરૂપ ગણવાના બે એક જ છે એક જ પણ ઘરે બેઠો હું સમરણ તલીન થઈને કરીશ આરાધના કરી બધું કરી શકી પણ પછી હવે ગામો ગામ ફરી નહીં શકું એટલો થોડોક ફરક પડશે એટલે આજે જે બોલ્યો છું એ બધાને ખબર પડશે એટલે મને હવે નવેસર વાયક કોઈ નહીં દે મારે જવાનું છે એટલે મેં લઈ લીધા છે પૂનમ પછી હું કોઈનું વાયક નથી કરવાનું અને જે જવાના છે એના મેં પકડ કરી લીધી એટલે હું કરી દઈશ અને મળતા સડતા રહેશો એવું નહીં કે હું ક્યાં નહીં જાઉં એવું નથી અને હવે પરમાત્માને કાંઈ નવી શક્તિ આપવી હશે અને કદાચ કમર મટી જાય તો કંઈ આપણે પ્રતિજ્ઞા લીધા નથી આવા પ્રતિજ્ઞા નથી આમાં પ્રતિજ્ઞા હતા ઉપદેશ નહીં આપું આમાં પ્રતિજ્ઞા નથી 5 વર્ષ પછી કોઈને ઉપદેશ નહીં આપું એ પ્રતિજ્ઞા હતી મારી આ પ્રતિજ્ઞા નથી પણ મને ખબર છે કે હવે નહીં કરી શકું એટલે હવે કોઈને બહુ વાયક મને દેવાનું કરવાનું નહીં અને આપણા ગુરુ ભાઈને બધાને બોલાવી અને બધા આનંદ કરો છો અને ખૂબ ખૂબ આનંદ જ પરમાત્માનું સ્વરૂપ છે જેટલો ભાવ રાખશો એટલું તમારું કામ થશે ભાઈલાથી ભાવ રાખવાનો જેટલા ભાઈ છે ને એમાં ત્રાહિયા કે કોઈને નહીં જોવાનું ભાઈ કે બેન આપણી સગી બેન છે સગો ભાઈ છે એના ઉપર ભાઈ રાખો ભાઈલાથી ભાવ નહીં રાખો તમારી ભક્તિ નહીં થાય કોઈ દી નહીં થાય એટલે સ્નેહ રાખો પરસ્પર અને એક બીજો ભાઈ કહે ને તો દુઃખ નહીં લાગવાનું શું કામ આપણો ભાઈ કે સારા માટે કહે તો થોડુંક સાંભળી લેવાનું આનંદથી સાંભળી લેવાનું કે જે કહેતો એ સારા માટે કહેતો અને આપણે સમજો એને આપણે સમજાવી તમને સમજાવે આવો આપણો સંપ્રદાય આપણે બનાવવાનો છે કુંભારામ મંડળ આપણે એવું બનાવવાનું છે કોઈની ઈર્ષાને દેખાઈને ટાંટિયા ખેંચવાનું આપણે નથી કરવાનું બીજા સંપ્રદાયો ભલે ને ગમે એમ કરે આપણે આવો ભાવ કરવાનો છે એકબીજાને અરસપરસ આવો ભાવ હશે ને તો પરમાત્મા તમને જલ્દી મળી જશે એટલા માટે આ વારંવાર આપણે તમે એટલે તમને કહીએ છીએ કે આવો ભાવ રાખવાનો પ્રેમ રાખવાનો અને સમરણ ચાલુ રાખવાનું સમરણ ભૂલવાનું જ નહીં બેહતા ઉઠતા હાલતા ચાલતા સમરણ સુરતા શબ્દ મિલન એ સમરણ કહેવાય અત્યારે તમારે ધ્યાન કરવું પડે અત્યારે થોડોક શ્વાસને રોકવો પડે પણ જાગૃતિના ઘરમાં આવો પછી કાંઈ કરવાનું નથી પછી ઓટોમેટિક થઈ જાય બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાનને રાત રારગાજીને પોતે કાંઈ કરવાનું નથી પછી કાંઈ ને કરવાનું નથી આ બધું છૂટી જાય પણ અત્યારે બધું જ કરજો બધું જરૂર છે
અમે હજી સુધી ભજન શું કામ કરી? તમારા ઘરે આવી એટલે અમે ખાટલામાં બેઠા 20 મિનિટ બેઠા થઈ જઈએ. તમે જુઓ કે હા બાપુ હજી ભજન કરે એટલે તમારું ભજન વધે. નથી બાપુ કાંઈ કરતા નથી, તમે મૂકી દીધું. એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું ને કે મારે કાંઈ જરૂર નથી આ કરવાની, પણ છતાં હું કરું છું. લોકજાના ચાહનાની માટે, મારે જગત માટે કરું છું. એટલે સંતો કરતા હોય છે કે જ્યાં જાય ને બાર ગામમાં જાય એટલે બેસી જાય ભજન કરવા. કારણ કે એને કરવાના કે જરૂર નથી, એને પ્રાપ્ત કરી લીધું છે. એને જે મળી ગયો પરમાત્મા, એને કાંઈ કરવાનું નથી. આપણે કુંભારામની વાણીમાં કીધું, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ અને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. ઓળખે લીધો ને મળી ગયો, હવે એને શું કરવાનો આવે? કાંઈ ના આવે. તો પણ કરે છે, વિચાર કરો. અને તમને હજી ન મળ્યો અને આપણે કાંઈ ન કરો તો ક્યાં ફેરું થાય? ન થાય. આળસને તજી દેવાની, માયામાં લોભ વૃત્તિમાં બહુ બંધાવવું નહીં. ભગવાન આપ્યું હોય તો આવી રીતે નીકળજો બારા, કાંઈ ઓછું નહીં થઈ જાય. પણ એમ કે નાના છોકરા હોય, તમારી નાની ઉંમર છે તો ધંધો નહીં છોડી દેવાનો. આપણે ધંધો કરતા કરતા ટેમ કાઢી લેવાનો, અને ભગવાન પરમાત્મા બધાને ટેમ આપશે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, કુમારામ મહારાજ કી, કાળીદાસ બાપુની જય, શંભુરામ બાપુની જય, જીતુભા બાપુની જય, આજ કે આનંદ કી જય.